સાગબારામાં આદિવાસીની આપણે વાત કરીએ તો ખેડૂતો અને વન કર્મચારીઓ વચ્ચે અનેક વિવાદના વિડીયો આપણે જોયા હશે। હવે આ કેસની અંદર જ્યારે ચેતર વસાવા લડતા હતા ત્યારે તેઓને ત્યાં થોડાક સમય બાદ જેલમાં નાખી દેવામાં આવ્યા, તો હજુ પણ તેઓ જેલની અંદર જ છે। હવે આ મુદ્દે મનસુખ વસાવા ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા। તેઓ જ્યારે ગામની મુલાકાતે જતા હતા ત્યારે ફરી એક વખત વન કર્મચારી વચ્ચે તેમની માથાકૂટ થઈ, બબાલ થઈ ને ગાળાગાળી થઈ, એના અનેક વિડીયો તમે જોયેલા હશે। પરંતુ હવે કોણ આદિવાસીના સપોર્ટમાં અત્યારે આવે છે તે જોવા જેવું રહ્યું। આદિવાસી નેતા તરીકે આપણે ચેતર વસાવાને તો ઓળખીએ જ છીએ, પરંતુ મનસુખ વસાવાને પણ ઓળખીએ છીએ। હાલ અત્યારે મનસુખ વસાવા તેઓ ભારતીય જનતા પાર્ટી ઉપર છે। તેમને ખબર જ છે કે જો હું આમાં સપોર્ટ કરીશ ને કાંઈ પણ આડું અવડું થયું તો ભાઈ ભારતીય જનતા પાર્ટીનો છેડો મારો ફાટી જશે। પરંતુ તે છતાં પણ તેઓ ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા છે અને ચેતર વસાવા જે છે તે તો અત્યારે જેલમાં છે, પરંતુ મનસુખ વસાવા જે છે તે આદિવાસીઓની વાતો અત્યારે સાંભળે છે અને તેમને સપોર્ટ કરી રહ્યા છે। તો મનસુખ વસાવાએ શું કહ્યું અને તેમના સપોર્ટમાં જે મહિલા છે તેમણે શું કહ્યું, આવો જાણીએ। વર્ષોથી ખેતી કરતા હતા, એમને છેલ્લા 2 વર્ષથી ખેતી કરતા અટકાવી દેવામાં આવ્યા છે। ત્યારે એમના સમર્થનમાં હું નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય તરીકે અને એક આદિવાસી સમાજના નેતા તરીકે, આદિવાસી ધારાસભ્ય તરીકે લીલાબેન વસાવાએ જે મુહિમ ઉપાડી છે અને આદિવાસી સમાજને ન્યાય અપાવવા માટે એમણે ભરૂચ જિલ્લાના સાંસદ કે જેમનો આ વિસ્તાર પણ લાગે છે, તો એમને અધ્યક્ષ સ્થાને આ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એ કાર્યક્રમમાં આદિવાસી સમાજના જે પણ કંઈક પ્રશ્નો છે એ પ્રશ્નોમાં આ વિસ્તારના લોકોને જે રીતના ખેતી કરતા અટકાવી દેવામાં આવ્યા છે તો એ લોકોને ખેતી કરતા ફરીથી એ લોકોને ખેતી કરવા માટે મંજૂરી આપવામાં આવે અને જેવી રીતના ઉમરપાડા વિસ્તારના ખેડૂતો ખેતી કરી રહ્યા છે ત્યારે આ જ જે જંગલની જમીન છે એ વિસ્તારના ઉમરપાડા વિસ્તારના ખેડૂતો પણ ખેતી કરે છે। તો એવી જ રીતના સાગબારા એટલે કે નર્મદા જિલ્લાના આ વિસ્તારના લોકો પણ ખેડી રહ્યા છે અને આ કંઈ આજનો પ્રશ્ન નથી, આ વર્ષોથી એટલે કે 2002થી આ લોકો ખેતી કરી રહ્યા છે। ત્યારે એમના હક માટે, એમના અધિકાર માટે અને આદિવાસી સમાજ છે જે જંગલમાં રહીને સર્વે જીવજંતુની સાથે, પ્રાણીઓની સાથે જંગલનું પણ સંરક્ષણ કરે છે, ત્યારે એવા આદિવાસી સમાજના ખેડૂતો જ્યારે આ ખેતી કરી રહ્યા છે અને એમને જ્યારે અટકાવવામાં આવી રહ્યા છે ત્યારે એમના સમર્થન માટે હું પણ નર્મદા જિલ્લામાંથી એમના સમર્થનમાં આવી છું અને મારું આ વિસ્તારના સર્વે લોકોને પણ સમર્થન છે। અને બીજી એક મહત્ત્વની વાત કે નર્મદા જિલ્લોમાં નાંદોદ વિધાનસભા જ નહીં પરંતુ ડેડિયાપાડા વિધાનસભામાં પણ મારું પોતાનું મોસાળ આવેલું છે। અમારા પરિવારના ઘણા બધા લોકો પણ આ વિસ્તારમાં રહે છે અને સમાજના લોકોની જ્યારે વાત આવતી હોય ત્યારે સમાજના લોકોની સાથે રહેવું નર્મદા જિલ્લાના એક વતની તરીકે, એક આદિવાસી તરીકે અમારે સૌએ એક કમિટમેન્ટ આપવું જોઈએ અને એ કમિટમેન્ટના આધારરૂપ અમે આ સમર્થન કરવા માટે આવ્યા છે। આવનારા દિવસોમાં આદરણીય સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ જે પણ કોઈ કાર્યક્રમ આપશે એ કાર્યક્રમમાં અમે સૌ સહભાગી થઈશું અને પૂરેપૂરું અમારું સમર્થન એમને રહેશે।